પોરબંદર નું લાંબા બંદર ખેતરો ખાલી પડ્યા છે વાયવા વગરના. તારીખ 19/8/2026. ત્યારે માંડવી પાકવાનો સમય થઈ જાય. વાવેતર નથી થયા, વાવણી જ નથી થઈ. ખેતરો વાવ્યા વગરના પીડ્યા છે. આમાં વાવવાનું છે પણ ઉગ્યું નથી. જય દ્વારકાધીશ. અમારો સંઘ હાલો જાય છે. જય દ્વારકાધીશ. સમજો ભાઈ, ભાઈ એક મારા છેલ્લો પાવાનો છે, સમજો તને. જય દ્વારકા છેલ્લો પાવાનો પછી બંધ. જય દ્વારકાધીશ. દેવા પડે ને. હો છે આગળ બસો દાદા ખાખરિયા વાળા ગંભીર છે એને આને હોવ ને હું એકદમ 8 કિલોમીટર એને પિયત ની વ્યવસ્થા છે, એને ઉગાડે છે માંડવી. બાકીના ખેતર ખાલી જ પડ્યા. એકદમ ખાલી ખેતરો છે. વાયુ છે અને ઉજ્યું નથી બરાબર. બિચારાને આખું વરસ હારી ગયા. કેમ છો ભીખા દાદા? જય દ્વારકાધીશ. નજર જાય ત્યાં બધી વાવેતર નથી. કોઈ ખેડૂતને પિયતની વ્યવસ્થા થઈને વાવ્યું છે. બાકી બધા ખેતરો ખાલી પડ્યા છે. વાવ્યા નહીં એવું બધું છે. ચાસ ભરેલી પડી છે એમને ખેતરમાં. છા ખુલ્લા પડ્યા છે. હવે આમાં સરકાર પૂરેપૂરું વળતર આપે ખેડૂતોને. રાહત પેકેજ નહીં પણ પૂરું વળતર ઉત્પાદન આવતું હોય ને એટલું વળતર આપવું પડે તો ખેડૂતોને ફાયદો થાય. કુદરત રોટી છે પણ હવે તો સરકાર થોડુંક ધ્યાન દે તો સારું છે. હવે સરકારને વિનંતી કરે આ લોકોને લાભ આપે એવી.